અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા જેડીસીમાં ઈએસઆઈસી હોસ્પિટલ સામે 16માં એઆઈએ 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આજથી પ્રારંભ થયેલા મેગા પ્રદર્શનમાં ઉદ્યોગોને લગતા નાના મોટા 125થી વધારે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। અંકલેશ્વર જેડીસીમાં ઈએસઆઈસી હોસ્પિટલ સામે યુટિલિટી પ્લોટ નંબર અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા તારીખ 16, 17 અને 18 એપ્રિલ સુધી 16માં એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા ઇન્ડસ્ટ્રીયલ પ્રદર્શનમાં નાના મોટા થઈને 125થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ફાર્માસ્યુટિકલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ, એગ્રીકલ્ચર, પેસ્ટિસાઇડ, ઓઇલ એન્ડ લુબ્રિકન્ટ્સ, engineering tools and machinery, process control, pollution control equipment, electricals, electronics વગેરે ઉદ્યોગોએ ભાગ લીધો છે। આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આજરોજ આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ અને CHRO મનોજ કુમાર શર્મા, સુદર્શન ગુજરાત મેન્યુફેક્ચરિંગ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર DK રાણા, કોહિઝન લાઈફ સાયન્સના ચીફ ઓપરેશન એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર CB ભારદ્વાજના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો। આ સમારંભ દરમિયાન માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપોર્ટ અને હાઈએસ્ટ મેન્યુફેક્ચરિંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલા તમામને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતોના મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેશે। આ એક્ઝિબિશનથી આપણા એસ્ટેટની આસપાસના જેટલા પણ એસ્ટેટ છે એને ઘણી બધી નવી ટેકનોલોજીસ, નવા બધા આઈડિયાઝ, બિઝનેસ ગ્રોથ માટેના ઘણી બધી વર્કિંગ આ એક્ઝિબિશનથી એને લાભ થવાના છે। તો હું હરેક કંપનીઓના મિત્રોને વિનંતી કરીશ કે આ એક્ઝિબિશનનો ચોક્કસ વિઝિટ કરી અને આમાંથી મળતો લાભ મેળવે। 2026 એક્સપો જે 16મો એક્સપો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવેલો છે, જેમાં સમગ્ર ભારતમાંથી અંદાજે 140 પાર્ટિસિપેન્ટ લોકોએ ભાગ લીધો છે અને અંદાજે 15,000થી લોકો મુલાકાત લેવાની સંભાવના છે। લાસ્ટ યરની જેમ આ વર્ષે પણ લગભગ 15,000 માણસોનું વિઝિટ થશે। સાથે સાથે ટેકનોલોજી અને બીજી ઘણી બધી એવી માહિતી, જે લેટેસ્ટ ટેકનોલોજીના શોકેસ બી આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એક્સપોમાં છે। તો આપ સર્વને વિનંતી કે એક વખત જરૂરથી વિઝિટ કરજો।